નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમારી કદર નથી કરતા એ સમયે તમારે શું કરવું જોઈએ, કેવા વિચારો રાખીને જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, દોસ્તો, કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે, કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે। એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈ પણ વ્યક્તિથી ઉમ્મીદ ના રાખવી જોઈએ, આશા ના રાખવી જોઈએ। નંબર 2, આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ તેને એ ઓછું જ પડશે। નંબર 3, આજકાલનો સમય એવો આવી ગયો છે સાહેબ કે કદર એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની જ થાય છે જે ફક્ત દેખાવો કરે છે। જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો, અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે અને આ જ હકીકત છે આ જિંદગીની। જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જતા હોય છે। જે લોકો મનમાં રહે છે તેને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરી જાય છે એમનાથી સંભાળીને રહો। ના કરશો એક પળની મુલાકાત પર વિશ્વાસ, કારણ કે અહીં તો લોકોને જો જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે। તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ, એટલા તો કામયાબ જરૂર થઈ જજો। જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે। અહીં તમને સમજવાવાળું કોઈ નહીં મળે, જે પણ મળશે તમને સમજાવવાવાળું જ મળશે। ક્યારેક ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે ચૂપ રહેવું જ સારું લાગે છે। સમય ક્યારેય એક જેવો નથી રહેતો દોસ્તો। આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે ને, તો કાલે જરૂર સારો સમય આવશે, તે હંમેશા યાદ રાખજો। જે માણસ થોડામાં પણ ખુશ રહે છે ને, સૌથી વધારે ખુશી એ માણસ પાસે જ હોય છે। મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કિંમત નહીં સમજી શકે। જીવનમાં જ્યારે પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ, પરંતુ હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને થોડી ધીરજ રાખવી જોઈએ, કારણ કે કોઈ પણ સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।